નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું. હું દીક્ષિત પટેલ, મર્ચન્ટ એન્જિનિયરિંગ કોલેજ બાસણાથી. આજે આપણે જોવાના છીએ બીકમ અ ક્રિએટર ઓફ યોર ડેસ્ટિની. બરાબર, તમારા નક્કી કરેલી ડેસ્ટિની છે એ માટે તમે કઈ રીતે કામ કરો છો. પાર્ટ 1 છે હાઉ ડુ યુ ડીલ વિથ ચેલેન્જિંગ સિચ્યુએશન્સ. There are two ways of dealing with any situation. દરેક પરિસ્થિતિ માટે બે રસ્તા હોય છે. એક તમે અપનાવેલો અને એક બીજાએ વિચારેલો. બે પોસિબિલિટી હોય છે કે આ રીતે પણ થઈ શકે છે અને બીજો વિચાર એ રીતે પણ થઈ શકતો હોય છે. ચેલેન્જિંગ સિચ્યુએશન થોટ અ કેજ્ડ રિસ્પોન્સ, એટલે કે પાંજરામાં તમે પૂરાયેલા છો અને તમે એ રીતે વિચારો છો. બીજું છે થોટ ક્રિએટર રિસ્પોન્સ, કે તમે ક્રિએટર તરીકે વિચારો છો. ધીસ ઇઝ ધ ચોઇસ ઓપન ટુ અસ. લેટ અસ અન્ડરસ્ટેન્ડ ધીસ ચોઇસ એન્ડ ધેર કોન્સિક્વન્સ ઇન ફોર એક્ઝામ્પલ. પાંજડાવાળું અને ક્રિએટરવાળું બંનેના 4 એક્ઝામ્પલ જોવાના છે. જોઈએ આપણે સૌથી પહેલું એક્ઝામ્પલ 1a. કન્સિડર ધીસ કેસ ઓફ અ કોમન ચેલેન્જ ફેસ્ડ ઇન અ કોલેજ પ્રોજેક્ટ. તમે કોલેજના પ્રોજેક્ટમાં 2 ટીમો પાડેલી છે. યલો કલરની ટી શર્ટ પહેરેલી છે એવા વ્યક્તિઓ અને આ બાજુ બ્લુ કલરની ટી શર્ટ પહેરેલી છે એવા વ્યક્તિઓ. બરાબર, બંને ટીમ તમે જોઈ શકો છો. હવે Aman and Rohan are part of 2 different groups of students who are given a project on thermal power plant to complete by the end of week. તેમને પ્રોજેક્ટ લીધી, ટાઈમ ટેબલ બનાવી દીધું. આ રીતે બધા મિત્રો ભેગા થઈ ગયા. બરાબર, આ ગ્રુપ છે ને બીજું ગ્રુપ છે. ઇનિશિયલી they start working on the project by equally dividing their task to complete the project on time. એક જ વીકમાં પ્રોજેક્ટ પૂરો કરવાનો હતો, તો એના માટે શું કર્યું, એમને પ્રોજેક્ટના ડિટેલ સર્વે કર્યો. એના પછી કહી દીધું કે ભાઈ આ કામ હું કરીશ, આ કામ તું કરીશ, આ કામ પેલો કરશે, આ કામ પેલો કરશે. એ રીતના 4 ભાગમાં ડિવાઈડ કરી દીધું ભાઈ કોને કયું કામ કરવાનું. રિસર્ચ વર્ક કરે છે, મેકિંગ પ્રેઝન્ટેશન એક બનાવે છે, એક કલેક્ટિંગ વિઝ્યુઅલ્સ કરે છે. બરાબર, તો આ રીતે આજે કામ ચાલુ થઈ ગયું. બટ સ્લોલી મોસ્ટ ટીમ મેમ્બર લૂઝ ઇન્ટરેસ્ટ ઇન ધ પ્રોજેક્ટ. એમને શરૂઆતમાં મજા આવી, પછી એમને 1-2 દિવસ પછી કંટાળી ગયા, ઇન્ટરેસ્ટ ઘટી ગયો. એન્ડ ગીવ એક્સક્યુઝ ફોર નોટ કમ્પ્લીટિંગ ધેર વર્ક. ગો ફોરવર્ડ ટુ સી હાઉ અમન એન્ડ રોહન રિસ્પોન્સ ઇન ધીસ સિચ્યુએશન. કમ્પેર 2 રિસ્પોન્સ ઇન ધ સેમ સિચ્યુએશન. આપણે વાત કરી હતી કે તમે વિચારેલો રસ્તો ને એકબીજાએ વિચારેલો રસ્તો, 2 રસ્તા દરેક વખત પોસિબલ હોય જ છે. બોથ ધ ટીમ આર નિયરિંગ ધેર ડેડલાઇન એન્ડ પ્રોજેક્ટ ઇઝ નાવ એવર ક્લોઝ ટુ completion. This is how Aman and Rohan are responding. અમને જે વાત કરીએ છીએ તો પીળી ટી શર્ટ પહેરેલી છે અને રોહનની વાત કરીએ તો એ બ્લુ ટી શર્ટ છે. બંનેની વાત છે. અહીંયા અમન ને રોહન, પીળી ટી શર્ટવાળા અમન છે, બ્લુ ટી શર્ટવાળા રોહન છે. બંને આ રીતે શરૂઆતનું જે વર્ક લઈ લીધો, બંને આ રીતે ટીમ પાડી દીધી. બંનેના ટીમ મેમ્બરો અમુક ટાઈમ પછી એ ઇન્ટરેસ્ટ ઘટી ગયો. અમને શું વિચાર્યું, અમન ઇઝ વરીડ. I have done my project of the work
but what is the use? No one else has done their part. હવે મેં જે પ્રોજેક્ટ કર્યો છે એ મેં પ્રોજેક્ટ કરેલાનો ઉપયોગ શું થશે? મેં જે પાઠ કામ કર્યું છે, કેમ કે મારા ભાગનું કામ મેં પૂરેપૂરું કમ્પ્લીટ કરી દીધું છે, પણ બાકીના લોકોએ તેમનું કામ કર્યું નથી, એટલે પ્રોજેક્ટ અધૂરો રહે. હી કીપ્સ વેઇટિંગ ફોર ધ ફ્યુ સ્ટુડન્ટ ટુ જોઈન હિમ. એ રાહ જોતો હતો કે અમુક મિત્રો મારા અંગે જોઈન્ટ હોય તો હું એનું કામ પૂરું કરી દઉં. ધીસ પ્રોજેક્ટ ઇઝ નોટ પોસિબલ ટુ કમ્પ્લીટ વિથ સચ અ નોન કોઓપરેટિવ ટીમ. આ પ્રોજેક્ટ કરવા માટે નોન કોઓપરેટિવ ટીમની સાથે હું કામ કરી શકું ને. મેં મારા ભાગનું કામ કરી દીધું, પણ બીજા લોકોએ હજી સુધી કામ કર્યું નથી. હજી કેટલું બધું કામ બાકી છે. બાય ધ એન્ડ ઓફ ધ વીક અ વેરી વીક પ્રેઝન્ટેશન ઇઝ રેડી વિથ મેની ઇનકમ્પ્લીટ પાર્ટ. પછી જ્યારે ટીચર ભાઈ એમને બતાવવા ગયા એક વીક પછી, તો પ્રેઝન્ટેશનનો એમને ઘણી બધી ભૂલો હતી, કેમ કે કામ કર્યું જ નહોતું એટલે, અને ઘણા બધા ઇનકમ્પ્લીટ પાર્ટ્સ હતા કે જે પૂરા જ નહોતા થયા. જ્યારે બીજું જોઈએ, રોહને શું કર્યું? રોહને ટીમ બનાવી હતી. ટીમ બનાવ્યા પછી એમને ભાગ પાડી દીધા કામના. એ કામના ભાગ પાડ્યા પછી અમુક લોકો એ કામથી બોર થઈ ગયા હતા, ઇન્ટરેસ્ટ જતો રહ્યો હતો, અને રોહને એના ભાગનું કામ કરી દીધું હતું, અમને જે રીતે કર્યું હતું એમને. હવે અમને કામ કરીને પછી બીજા ઉપર છોડી દીધું. જ્યારે રોહને શું કર્યું જોઈએ? લેટ મી ક્વિકલી કમ્પ્લીટ માય પાર્ટ ઓફ ધ વર્ક, then I can help to other to complete their parts. સૌથી પહેલાં તો હું ઝડપથી મારા ભાગનું જે કામ છે એ પૂરું કરી દઉં, પછી મારાથી બનતી મહેનત, મારાથી થતી પ્રયાસો કરીને બીજાના કામમાં હું હેલ્પ કરીશ. ઇનિશિયલી નો વન કેર અબાઉટ ધ પ્રોજેક્ટ. શરૂઆતમાં કોઈને પ્રોજેક્ટ વિશે કોઈ કેર હતી નહીં. બટ રોહન સ્ટાર્ટ વર્કિંગ વિથ ધ ગ્રુપ. રોહને ગ્રુપના અંગાત એનું કામ પૂરું કરીને પછી ચાલુ કર્યું. શોઈંગ ધેમ ઇન્ટરેસ્ટિંગ ડિસ્કવરી ડ્યુરિંગ ધ પ્રોજેક્ટ. અને એના કારણે શું હતું? ગ્રેજ્યુઅલી મોર ગેટ ઇન્વોલ્વ ટુ કમ્પ્લીટ ધ પેન્ડિંગ વર્ક. ધીરે ધીરે બીજા બધા મેમ્બર હતા એ પણ ઇન્વોલ્વ થવા માંડ્યા, અને એમના કારણે એ ધીરે ધીરે પ્રોજેક્ટ આખો પૂરો થઈ ગયો. બાય ધ એન્ડ ઓફ ધ વીક મોસ્ટ ટીમ મેમ્બર આર ફુલ્લી ઇન્વોલ્વ. અને છેલ્લે એવું થયું કે પ્રોજેક્ટ પૂરો થઈ ગયો એ વખત બધા જ ટીમ મેમ્બરો એના અંદર ઇન્વોલ્વ થઈ ગયા. એન્ડ અ ગુડ પ્રેઝન્ટેશન રેડી. બરાબર, એક સારું પ્રેઝન્ટેશન એમને તૈયાર કર્યું અને બતાવ્યું. તો આમાંથી તમને શું શીખવા મળે છે? હુઝ રિસ્પોન્સ સો કેજ્ડ રિસ્પોન્સ. તો આ બંનેમાંથી કેજ રિસ્પોન્સ કોને કહે છે? એન્ડ હુઝ સો ક્રિએટર રિસ્પોન્સ. અને ક્રિએટર રિસ્પોન્સ કોને કહે છે? એક્સપ્લેન યોર લોજિક. તમારા લોજિકનો ઉપયોગ કરો અને એના ઉપરથી તમે કહો. બરાબર, આપણે ડિસ્કસ ચાલુ રાખીએ છીએ, તો તમે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો. બરાબર, તો તમે જોયું તો અમનનો બિહેવિયર અને રોહનનો બિહેવિયર, બંનેમાં શું ફેર હતો? તો અત્યારે હાલની પરિસ્થિતિમાં તમે જોવા જાઓ તો આપણે રિયલમાં પ્રોજેક્ટ કરતા હોય તો પણ આવી ફેસ કરતા હોઈએ છીએ આવી સિચ્યુએશન. એ જ સિચ્યુએશન આને ઉલ્લેખ કર્યો છે. બરાબર, તો એનાલિસિસ consequence of the both response wait to be put into a good team to be able to complete the project. અરે તમારા પ્રશ્નોના જવાબ આપવાના છે. ઇમિડિયેટ consequence value, what will happen because of this, consider positive or negative effect. બરાબર, મીડિયમ ટર્મ કોન્સિક્વન્સ વેલ્યુ, લોંગ ટર્મ કોન્સિક્વન્સ વેલ્યુ. તો આ બધા જવાબો તમારે લખવાના છે. બરાબર, કોમેન્ટમાં આ બધા જવાબો આપવાના છે. આ જેટલા જવાબો માગેલા છે
ઇમિડિયેટ કોન્સિક્વન્સ વેલ્યુ, મીડિયમ ટર્મ કોન્સિક્વન્સ વેલ્યુ, લોંગ ટર્મ કોન્સિક્વન્સ વેલ્યુ. તો આ રીતે જોવાનું છે. બરાબર. તો આ બધા પ્રશ્નોના જવાબ તમારે આપવાના છે. અહીંયા સુધી આપણે રાખીએ છીએ.